वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 નવેમ્બર 2025 સોમવાર અને દ્વાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલે ચાતુર્માસની સમાપ્તિ થઈ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે સૌ કોઈ સંતો ભક્તોએ ભગવાનને રાજી કરવા માટે આ 4 મહિના માટે વિશેષ નિયમ લીધા હતા. વાંચનના નિયમ, પ્રદક્ષિણાના નિયમ, દંડવતના નિયમ, નિર્ધ્યાસ કરવાના નિયમ, 5 જણને સત્સંગી બનાવવાના નિયમ, કે વ્રત તપાદી કરવાના નિયમ, ધારણા પાણા, ઉપવાસ, એકટાણા વગેરે કરવાના નિયમ, એની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. આપણે છેલ્લા કેટલાક દિવસોથી ગઢડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ માન, ઈર્ષા અને ક્રોધનું ભયંકર રીતે ખંડન કરે છે. મહારાજે કહ્યું કે જેને ભગવાન ભજવા છે, ભગવાનને રાજી કરવા છે, ભગવાનને હૃદય સિંહાસનમાં બિરાજિત કરવા છે, એમણે માન, ક્રોધ, ઈર્ષા, કામ, કપટ, દંભ વગેરે તમામ દોષોનો ત્યાગ કરવો અનિવાર્ય છે. એટલે કે નિર્વાસનિક થવું અનિવાર્ય છે. માનમાંથી ઈર્ષા જાગે છે અને માનમાંથી ક્રોધ પણ જાગે છે. અને માને કરીને ગમે તેવી સાધના કરી હોય, પરંતુ જ્યારે આપણું માનનું ખંડન થાય ત્યારે સત્સંગમાંથી પડવાનો વારો આવે છે. માન ટળે ક્યારે એનો ઉપાય પણ મહારાજે બતાવ્યો. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે. તે વિચારીને જુઓ તો જણાય આવશે. માટે ભગવાનનું મહાત્મા સમજીને માનને ટાળવું. મહારાજે એવી કૃપા કરી છે કે દોષોનું દર્શન પણ કરાવ્યું છે અને દોષોને ટાળવા માટેનો ઉપાય પણ બતાવ્યો છે. કે ભગવાનનો મહિમા જ્યારે સમજાય ત્યારે આપણને સત્તાનું, સંપત્તિનું, વૈભવનું, રૂપનું, ઘણા પ્રકારનું માન હોય એ માન ટળી જાય છે. મહારાજે વચનામૃતમાં પણ વાત કરી કે મુંબઈનો પાતશાહ આવીને સભા મંડપમાં બેઠો હોય અને એની અંદર આપણને આગળ બેસવાની જગ્યા તો શું, પાછળ બેસવાની જગ્યા ન મળે તો પણ આપણને એના માટે ધોખો નથી થતો. કારણ કે આપણે જાણીએ છીએ કે આ તો મુંબઈનો પાતશાહ છે. એમ સંત અને ભગવંત જેનો અતિ અપાર મહિમા છે. અનંત કોટી બ્રહ્માંડના તમામ દેવો, ઋષિઓ, મુનિઓ, આચાર્યો
જ્ઞાનીઓ, વિદ્વાનો તમામ 2 હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરે છે, ભક્તિની ઉપાસના કરે છે. એની આગળ આપણી કોઈ ગણના નહીં. હવે એની આગળ આપણે માન રાખીએ તો સંત અને ભગવંત આપણા ઉપર રાજી કઈ રીતે થાય? માન ટાળવા માટે મહિમાનો વિચાર કરવો. ક્યાં મારા ઈષ્ટદેવ અને ક્યાં મારા ગુરુદેવનો મહિમા અને ક્યાં હું અલ્પજીવ. અનાદિકાળથી જન્મ મરણના ચક્રાવામાં ભટકું છું. મારામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, માયા છે, મોહ છે, મમતા છે, અહંતા છે. જ્યારે જે મને ભગવાન અને સંત મળ્યા છે તે નિર્ગુણ છે, દિવ્ય છે, અલૌકિક છે, માયા મુક્ત છે અને અનંત જીવાત્માને દ્રષ્ટિ માત્ર કરીને માયા મુક્ત કરી ભગવાનના ધામના અધિકારી કરી શકે એવી શક્તિ ને સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ એમની પાસે રહેલા છે. જેમના મારા ઉપર અનંત ઉપકાર છે એવા ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે. સાથે સાથે એ પણ વિચાર કરવામાં આવે કે મારે જો કલ્યાણ જોઈતું હોય ને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી હોય તો અહીંયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સાધન તો સૌભર્યાદિકના કહેવા તો પણ કામ ક્રોધાદિક દોષો ટળ્યા નથી. એના માટે એક જ ઉપાય છે, નિર્માનીપણે ભગવાનને પ્રેમ કરો, નિર્માનીપણે ભગવાનના મહિમાનો વિચાર કરો, નિર્માનીપણે સેવા ભક્તિ સત્સંગ કરો. દરેકને નમતા રહીએ, દરેકનો મહિમા ગાતા રહીએ, દરેકના ગુણો જોઈને રાજી થઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ, આજીજી કરીએ, મહારાજ મારામાં માનરૂપી દોષ બહુ મોટો પડેલો છે અને આપની કૃપા વગર એ ટળે તેમ નથી. કૃપા કરો, અરે મારા માનને મારી નાખો. મહિમાનો હંમેશના માટે વિચાર કરવાની જરૂર છે. જો વિચાર હશે તો જ આપણી વૃત્તિ પાછી વળશે અને આપણને સંકલ્પ વિકલ્પ થયા કરતા હોય કે મારે આગળ બેસવાનું મળે ને સારો ઉતારો મળે ને મને મારી વાહ થાય, મારી પ્રશંસા થાય, પણ વિચાર કરીએ કે ભગવાન અને સંતને આવા પ્રકારના દુર્ગુણો અને આવા પ્રકારના અશુભ સંકલ્પ લેશ પણ ગમતા નથી, તો પછી આપણને અંતરદ્રષ્ટિ થાય અને પાછી વૃત્તિ વળે. મહારાજે કહ્યું, ભલે આપણામાં માન છે તો પણ સત્સંગમાં આવ્યા પછી માન ટળે ભાવે વર્તવાનું. દરેક સંતો હરિભક્તોને નીચા વળીને નમવાનું, દંડવત પ્રણામ કરવાના, પંચાંગ પ્રણામ કરવાના. એમનામાં રહેલા નાના મોટા સદ્ગુણો છે એની નિષ્ઠા, એનું ધર્મપાલન, એના સદ્ગુણોનો વિચાર કરવાનો અને 5 માણસની વચ્ચે આપણે એ ભક્તના ગુણગાન ગાઈએ તો મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તના ગુણગાન ગાવાથી જીવ બ્રહ્મભાવને પામે છે, એના સ્વભાવ પ્રકૃતિ ટળી જાય છે. તો માન મહારાજને લેશ માત્ર પણ ગમતો નથી. ઘણા પ્રસંગોની અંદર મહારાજે માનનું ખંડન કર્યું છે. મહારાજના સમયમાં અને ત્યાર પછી આજ સુધી ઘણા સંતો અને ભક્તોના જીવનની અંદર માનના કારણે પડવાનો વારો આવ્યો છે. મહારાજના સમયમાં 500 પરમહંસો હતા, એમાં પણ કેટલાકને માન આડું આવ્યું છે. કેટલાક સંગીતકાર સંતોને માન આડું આવ્યું છે, કેટલાક વિદ્વાન સંતોને માન આડું આવ્યું છે, કેટલાક તપસ્વીને પણ માન આડું આવ્યું છે અને કેટલાક હરિભક્તોએ 2,000 લોકોને સત્સંગ કરાવ્યો હોય એને પણ માન આડું આવ્યું છે. અને માનના કારણે ભગવાનનો અભાવ આવ્યો, સંતોનો અભાવ આવ્યો, સત્સંગનો અભાવ આવ્યો અને ગળામાંથી કંઠી ઉતારીને ત્યાંથી ચાલતી પકડી છે. એટલા માટે સત્સંગમાં, સેવામાં, ભક્તિમાં, આધ્યાત્મિક માર્ગમાં આપણે અખંડ સાધના, ભક્તિ, સેવા કરતા રહેવું હોય તો માનને ટાળીને નિર્માનીપણે, દાસ ભાવે, દરેકમાં દિવ્ય બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ રાખીને અંતરદ્રષ્ટિ કરીને પાછળથી વાળીને જો આપણે સત્સંગ, સેવા, ભક્તિ કરીએ
તો ભગવાન અને સંત બહુ દયાળુ છે કે દ્રષ્ટિ માત્રે કરીને આપણા દોષોને ટાળશે. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.